મારું નામ સુરેશભાઈ લક્ષ્મીશંકર યાજ્ઞિક છે અને મને 6 મહિના પહેલાં વહામાં સખત દુખાવો રહેતો હતો અને કાયમ કોથળીનો શેક કરવો પડે, ટ્યુબ લગાવવી પડે, એ બધું કરવું પડતું. ઓર્થોપેડિક ડૉક્ટરને બતાવ્યું છે, એણે એમ કીધું કે તમારે કરોડરજ્જુની અંદરની એક નસ સુકાય છે એટલે ટ્રીટમેન્ટ કરવી પડશે. એની 2 મહિના ટ્રીટમેન્ટ કરી, મને ખાસ ફાયદો દેખાણો નહીં. ત્યાર પછી મેં ઋષિકુ ડ્રગલેસ ક્લિનિકમાં સાહેબનો કોન્ટેક્ટ કર્યો અને એમણે બતાવ્યું અને એમની ટ્રીટમેન્ટ ચાલુ કરી મેં. તો એ એક્યુપ્રેશરની ટ્રીટમેન્ટથી 3 મહિના મેં ટ્રીટમેન્ટ લીધી. 3 મહિનામાં મને લગભગ 80-85% ફેર થઈ ગયો છે. છેલ્લા 15-20 દિવસ થયા કોઈ જાતનો શેક કરવો પડતો નથી કે કોઈ ઓઇન્ટમેન્ટ ટ્યુબ કે કાંઈ લગાવવું પડતું નથી. ઉંમરને હિસાબે જે સામાન્ય હળવો દુખાવો રહેવો જોઈએ એટલો રહે છે, જેમાં તકલીફ કે કાંઈ થતું નથી અને અત્યારે મને બહુ સંતોષ છે. અને આ ટ્રીટમેન્ટનો લાભ દરેક જેને જરૂરિયાત હોય એ દરેક પેશન્ટે લેવા જેવો છે.